વાદળછાયું રહ્યું છે ત્યારે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ધારી, ઝર, મોરજર, છતરિયા, ખીચામાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ આવ્યો છે। કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો। અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે। કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, અમરેલીમાં કેવો માહોલ છે, કેટલો વરસાદ? મિત્તલ, આજે ફરીવાર અમરેલી જિલ્લામાં આજ સવારથી જ વાદળછાયું છવાઈ ગયું છે। ખાસ કરીને જે ગીર વિસ્તાર છે, ધારી અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, ધારીના ઝર, મોરજર, સતડિયા, ખીચા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ક્યાંક ધીમે ધારે તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જે કમોસમી વરસાદ છે તેમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ધારી અને આસપાસના જે ગીર વિસ્તારો છે તેમાં પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો છે। ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। ધારી, ઝરમાં વરસાદ અને આ તરફ સુરતમાં પણ વરસાદ થયો છે। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરત શહેરના જહાંગીરપુરા, પાલડાજણ વિસ્તારમાં વરસાદ, તો ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા ગામમાં પણ વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી। ડાંગર, કેરી સહિતના ઊભા પાકને નુકસાનની ભીતિ। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતમાં કેવો માહોલ છે, કયા કયા વિસ્તારમાં વરસાદ થયો છે? જી બિલકુલ, સુરત શહેરની વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે આજે વહેલી સવારથી સુરત શહેરના અનેક જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જહાંગીરપુરા, અડાજણ, પાલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે હાલ ડાંગર, કેરી સહિતનો જે ઉભો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને ખાસ કરીને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે ઉભો પાક છે તે ઉભા પાકને પણ ભારે નુકસાન જવા પામ્યું છે। કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે નુકસાન હાલ સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂત દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે જે રાજ્ય સરકાર છે તે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે નુકસાની વળતર છે તે ચૂકવવામાં આવે। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। તો વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વરસ્યો છે ધોધમાર વરસાદ। વલસાડમાં ગાજવીજ સાથે વરસ્યો છે વરસાદ। ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા। શહેરના 2 મુખ્ય અંડરપાસ પાણી ભરાઈ જતા બંધ કરવા પડ્યા। ભારે વરસાદથી રસ્તા પાણી થયા હતા। વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને વીજળીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વીજળી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ક્યાંક પાણી ભરાયા હતા, લોકોને હાલાકી પણ પડી હતી। ત્યારે અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો છે। વલસાડમાં વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ભારે વરસાદથી રસ્તા પાણી થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરના મુખ્ય બંને અંડરપાસ બંધ થઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વલસાડ શહેરનું જે મોગરાળી અને જે છીપર અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ જવાના કારણે બંને અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે। હાલ તો અહીં આગળ જે પોલીસની ટીમ છે તે ગોઠવી દેવામાં આવી છે। જે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પોલીસની ટીમ છે અહીં આગળ ગોઠવી દેવામાં આવી છે અને જે અંડરપાસમાંથી કોઈ જોખમી રીતે પસાર ન થાય તે માટેની તમામ પ્રકારની તકેદારીઓ રાખવામાં આવી રહી છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે વલસાડ શહેરમાં મોડી રાત્રે જે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે શહેરના જે મુખ્ય બંને અંડરપાસ છે તે બંધ થઈ ગયા છે અને હાલ તો જે વાહન વ્યવહાર છે તે બંધ જોવા મળી રહ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। વાત વડોદરાની। વડોદરાના ડભોઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો। વડોદરાના દ્રશ્યો છે કે જ્યાં
ડભોઈમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઘણી જગ્યાએ વરસાદી પાણી પણ ભરાયા હતા. પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. ભાવનગરના ઘોઘા અને તળાજામાં વરસાદ, અનેક સ્થળે કરા સાથે વરસાદ પડ્યો. ઘોઘા શહેર અને તાલુકામાં વરસાદ, નિહોર, ભદ્રાવળ, ટીમાણામાં વરસાદ, ભંડારિયા, હાથબ, કોડિયાકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઘોઘા શહેર અને તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. નિહોર, ભદ્રાવળ, ટીમાણામાં પણ વરસાદ જોવા મળ્યો છે. તો ભંડારિયા, હાથબ, કોડિયાકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ઓનલાઈન પર સંવાદદાતા નવનીત જોડાઈ ચૂક્યા છે ભાવનગરથી. નવનીત, ભાવનગરમાં અત્યારે કેવો માહોલ છે? કયા કયા વિસ્તાર, ગામડામાં વરસાદ પડ્યો છે? ચોક્કસ જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી એ રીતે ભાવનગર શહેર અને જિલ્લાની અંદર પણ વરસાદી માહોલ છે. છોટાઉદેપુરમાં રાત